નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। રાપરમાં યુવાનની હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે। રાપરના નવાપરા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય પ્રવીણ જગમાલ ભરવાડ નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। શૈલેષ ભરવાડે રાપર પોલીસ મથકે ફરિયાદ આપી હતી। એ અનુસાર આરોપી નિમેશ કિરીટભા ગઢવી વારંવાર પ્રવીણના ઘર પાસેથી વાહન લઈને પસાર થતો હતો, જે બાબતે પ્રવીણે તેને અગાઉ ઠપકો આપી વાહન ન ચલાવવા જણાવ્યું હતું। આ બાબતનું મન દુઃખ રાખીને આરોપીએ ગત 25મી જાન્યુઆરીના રાપર નગરપાલિકાના કચરા ડેપો પાસે બોયડી કટિંગ સીમ વિસ્તારમાં પ્રવીણ પર છરી વડે હુમલો કર્યો હતો। પેટના ભાગે ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નીપજ્યું હતું। રાપર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। ગાંધીધામ મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે। દરમિયાન જ આજ રોજ ઓસ્લોથી ગણેશનગર તરફ જતા રોડ પર વરસાદી નાળાને અડીને આવેલા 200 થી 300 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી રહી છે। દબાણકારોને સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરવા કડક સૂચના આપવામાં આવી છે। જો સ્વેચ્છાએ દબાણો દૂર નહીં ખસેડે તો તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે તેવું જણાવાયું છે। ગાંધીધામના કિડાણા વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। કિડાણા ભારા પર 4 રસ્તાથી ફ્રીટેડ ઝોન તરફ જતા માર્ગ પર અંદાજે 1,86,00,000 રૂપિયાની કિંમતની સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદે દબાણ વહીવટી તંત્ર અને પોલીસના કાફલાએ સાથે મળીને દૂર કર્યું છે। આ કામગીરીની વિગતો મુજબ કિડાણાના રહેવાસી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી મુસ્તાક કાસમ નાગિયા દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઓરડીઓ બનાવી પાકું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું। અંદાજે 1,860 ચોરસ ફૂટ જેટલી આ કિંમતી જમીન પર લાંબા સમયથી કબજો જમાવી દેવામાં આવ્યો હતો। આ અંગેની જાણ થતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત રીતે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જેસીબી મશીન વડે તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ દબાણ કરનાર આરોપી મુસ્તાક નાગિયા સામે અગાઉ પણ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, લૂંટ, જાનથી મારી નાખવાની ધમકી અને જાહેરનામા ભંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। શરીર સંબંધી અને મિલકત સંબંધી અનેક ગુનાઓમાં સંડોવાયેલા આ શખ્સ સામે કડક વલણ અપનાવી તંત્રએ ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે। ભુજમાં સાયબર માફિયાઓએ એક 60 વર્ષીય વૃદ્ધ મહિલાને છેલ્લા 2 મહિનાથી ડિજિટલ એરેસ્ટમાં રાખી તેમની પાસે 83,44,000 રૂપિયા પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભુજના કોડકી રોડ પર પ્રભુ પાર્ક પાસે વિનાયકી રેસીડેન્સીમાં રહેતા અને એકાંકી જીવન ગાળતા નિવૃત્ત રાજલક્ષ્મી ચિદમ્બરમ જોશીને ઠગોએ પોતાની જાળમાં ફસાવ્યા હતા। ઠગોએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નામે છેતરપિંડી કરી હતી। પોલીસના યુનિફોર્મ પહેરેલા ઠગોએ વિડીયો કોલ મારફતે સંપર્ક કર્યો હતો। આરોપીઓએ સીબીઆઈ ચીફ અને સુપ્રીમ કોર્ટના જજ હોવાનો સ્વાંગ રચીને નકલી ઓર્ડર બતાવી વૃદ્ધાને ધમકાવી દીધા હતા। આ સાયબર ઠગોએ મહિલા કેનેરા બેંકમાં તેમના નામે જે ખાતું છે તેમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ છે અને આ મની લોન્ડરિંગનું ગંભીર કેસ છે તેવું કહીને ડરાવી હતી। આ બહાનું ધરીને તેમણે વૃદ્ધાને હોમ એરેસ્ટ કરી દીધા હતા અને સતત વિડીયો કોલ ચાલુ રાખવાની ફરજ પાડી હતી। આ દરમિયાન કેસના સેટલમેન્ટના નામે આરોપીઓએ જે બેંક ખાતા નંબર આપ્યા તેમાં વૃદ્ધા પાસે નાણાં ટ્રાન્સફર કરાવવાની શરૂઆત કરી હતી। કુલ 83,44,000 રૂપિયા ઠગોના ખાતામાં જમા કરી દીધા હતા। ભુજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમને આ બાબતે જાણ થઈ ત્યારે તેમણે તુરંત મહિલાનો સંપર્ક સાધ્યો હતો। પોલીસે રૂબરૂ મળીને મહિલાને સાયબર માફિયાઓના આ ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા। આ સમગ્ર મામલાની વિગત મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હાલમાં પોલીસે આ છેતરપિંડી આચરનાર ટોળકીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને લોકોને આવી અજાણી કોલ્સ કે ડિજિટલ એરેસ્ટની ધમકીઓથી ન ગભરાઈને તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે। કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મિયાણી ગામે લીઝ પર જવાના રસ્તા બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ સર્જાતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી।
આ ઘટનામાં બંને પક્ષો દ્વારા એકબીજા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રથમ ફરિયાદમાં ફરિયાદી અલ્તાફ મોહમ્મદ હુસેન જતે જણાવ્યું છે કે મિયાણી ગામની સીમમાં આવેલી લીઝ પાસે આરોપીઓએ હિટાચી મશીન વડે રસ્તો બંધ કરી દીધો હતો. આ બાબતે સમજાવવા જતા આરોપીઓએ ઉશ્કેરાઈને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિને પાઇપના ફટકા મારી હાથમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ મામલે કોઠારા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ હનીફ જાકબ બાવા પઢિયાર, હાફિઝ કાસમ પઢિયાર, ગફૂર પઢિયાર, અજીમ પઢિયાર, સલીમ પઢિયાર અને કારા મામદ રહે તમામ નોંધાતળ અને અન્ય અજાણ્યા 15 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામા પક્ષે હમીદ જાન મામદ હિંગોરા પણ વળતી ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે માટીનો પાડો કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી કરી આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હુમલો કર્યો હતો. આ ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીના ખિસ્સામાંથી રોકડા ₹10,000ની લૂંટ ચલાવી હતી અને હિટાચી મશીનની ચાવી પણ ઝૂંટવી લીધી હતી. એટલું જ નહીં, પથ્થરમારો કરીને હિટાચી મશીનના કાચ તોડી અંદાજે ₹1.5 લાખનું નુકસાન પહોંચાડ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. કોઠારા પોલીસે આ મામલે પણ લૂંટ અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ રિયાઝ મામદ હુસેન હિંગોરા, અલ્તાફ મામદ હુસેન હિંગોરા, જાવેદ મામદ હુસેન હિંગોરા, મામદ હુસેન હિંગોરા તેમજ અન્ય 5 ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે. આમ એક જ ઘટનામાં બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાતા પોલીસે બંને પક્ષના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. હાલ આ સમગ્ર મામલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર VM ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને કેબલ ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર AM મકવાણા અને સબ ઇન્સ્પેક્ટર JB જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ અને શક્તિસિંહ ગઢવીને ખાનગી રાહે ભુજનો ગફૂર મામદ નોતિયાર તેના સાથીદાર સાથે કોડકી ગામ તરફથી એક વાદળી રંગની લોડિંગ ગાડીમાં ચોરીના એલ્યુમિનિયમના વાયરો ભરીને ભુજ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરીને તપાસ કરતા શંકાસ્પદ વાહન મળી આવ્યું હતું. ગાડીની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમના વાયરોના ગૂંચડા મળી આવ્યા હતા, જેના વિશે ચાલક પાસે કોઈ આધારભૂત પુરાવા કે બિલ ન હતા. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સોએ કબૂલાત કરી હતી કે તેઓએ 2 દિવસ પહેલા અબ્દુલ મમણ, રેહાન ઉર્ફે મોટુડો અને રજાક મમણ સાથે મળીને લખપત તાલુકાના જૂના ચાય ગામ પાસે આવેલી બંધ વીજ લાઇનના વાયરો કાપીને ચોરી કરી હતી. પોલીસે આ મામલે આશરે 500 કિલોગ્રામ વજનના એલ્યુમિનિયમના વાયરો, જેની કિંમત ₹75,000 અને 3 લાખની કિંમતની લોડિંગ ગાડી મળી કુલ ₹3,75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીમાં પોલીસે 34 વર્ષીય ગફૂર મામદ નોતિયાર અને 22 વર્ષીય સાહિલ ઈસા મોખાની ધરપકડ કરી છે, જ્યારે ચોરીમાં સામેલ અન્ય 3 શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છમાં વીજ ચોરીના દૂષણને ડામવા માટે PGVCLની ભુજ વર્તુળ કચેરી દ્વારા તાજેતરમાં એક વ્યાપક અને આક્રમક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગત 19 થી 23 સુધી ચાલેલી આ 5 દિવસીય કવાયતમાં તંત્ર દ્વારા વીજ ચોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. PGVCLની અલગ અલગ 27 જેટલી સતર્ક ટીમોએ આ ઝુંબેશ અંતર્ગત પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં ધામા નાખ્યા હતા, જેમાં ભુજ શહેર અને ગ્રામ્ય પંથકો ઉપરાંત મુન્દ્રા, માંડવી, નખત્રાણા, દયાપર, કોઠારા અને છેવાડાના ખાવડા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સઘન તપાસ દરમિયાન વીજ ટીમોએ રહેણાંક હેતુના ઘર વપરાશ, વ્યાપારી એકમો, મોટા ઔદ્યોગિક એકમો તેમજ ખેતીવાડીના વીજ જોડાણો સહિત કુલ 3,450 કનેક્શનોની સ્થળ પર જઈને ઝીણવટભરી તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન 208 જેટલા વીજ જોડાણોમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ અને વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરી વીજ વપરાશ કરતા આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ ₹182 લાખના તોતિંગ દંડનીય બિલ ફટકારવામાં આવ્યા છે. તંત્રની આ ઓચિંતી કાર્યવાહીને પગલે સમગ્ર પશ્ચિમ કચ્છમાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે મંગળવારે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર, વેટરનરી કોલેજ ભુજ, ગુજરાત પશુ ચિકિત્સા પરિષદ અને પશુપાલન ખાતાના સંયુક્ત ઉપક્રમે પશુ ચિકિત્સા અને પશુપાલન વ્યવસાયના સિદ્ધાંતો તેમજ વ્યવસાયિકતા વિષય પર 1 દિવસીય રાજ્ય કક્ષાના સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ ટાઉન હોલ મધ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આશરે 200 જેટલા પશુ ચિકિત્સકો, નિષ્ણાંતો અને અધિકારીઓ સહભાગી થયા હતા.
આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય પશુ ચિકિત્સાના ક્ષેત્રમાં નૈતિક સિદ્ધાંતો અને વ્યવસાયિક અભિગમને વધુ સુદૃઢ બનાવવાનો છે. વિવિધ તજજ્ઞો દ્વારા કરવામાં આવેલા પરિસંવાદ અને પરસ્પર પરામર્શ દ્વારા આ ક્ષેત્રના પડકારો અને નવીન તકો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી એક ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર P.H. ટાંકે આ અવસરે ખાસ વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજના વેટરનરી કોલેજની શરૂઆત એ કચ્છ માટે એક મહત્વનું સીમાચિહ્ન છે. વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ કોલેજને માન્યતા પ્રાપ્ત થઈ છે. આ નજીકના ભવિષ્યમાં 80 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે પશુપાલન ખાતા હસ્તકના ફાર્મ અને અન્ય મિલકતો પણ કોલેજને હસ્તાંતરિત કરી દેવામાં આવી છે. આ સંસ્થા પશુપાલકો અને પશુ પ્રેમીઓ અને જીવદયા સાથે સંકળાયેલા જન સમુદાયના પ્રશ્નો સમજી તેનું યોગ્ય નિરાકરણ લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે માર્ગદર્શક તરીકે કામ કરશે. આ સેમિનારમાં ગુજરાત વેટરનરી કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર B.D. પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર હડિયા, સંયુક્ત પશુપાલન નિયામક ડોક્ટર પ્રજાપતિ તેમજ સ્થાનિક પશુપાલન વિભાગના વડા ડોક્ટર રાજેશ પટેલ અને વેટરનરી કોલેજના આચાર્ય ડોક્ટર જયેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની વિવિધ ડેરીઓ, સરકારી ખાતા અને ખાનગી ક્ષેત્ર સાથે સંકળાયેલા પશુ ચિકિત્સકોએ આ મનન મંથનમાં ભાગ લીધો હતો. આ ચર્ચાઓ દ્વારા કચ્છ જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં પશુપાલન તેમજ પશુ કલ્યાણના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટેનો આગામી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. આજે ભુજ નગર મધ્યે કામધેનુ યુનિવર્સિટી, એની વેટરનરી કોલેજ ભુજ તથા ગુજરાત પશુ ચિકિત્સા પરિષદ અને પશુપાલન ખાતાના સંયુક્ત ઉપક્રમે પશુ ચિકિત્સા અને પશુપાલન વ્યવસાયના સિદ્ધાંતો અને વ્યવસાયિકતા ઉપર રાજ્ય કક્ષાના એક સેમિનાર ભુજ ટાઉન હોલ મધ્યે આજે આયોજિત કરેલ છે. આ સેમિનાર થકી ગુજરાત રાજ્યના પશુ ચિકિત્સકોને પશુ ચિકિત્સાના સિદ્ધાંતો અને એમાં વ્યવસાયિકતાનું શું મહત્વ છે એની સમજ ઉપર જુદા જુદા નિષ્ણાતો દ્વારા પરિસંવાદ સ્વરૂપે અને એકબીજા સાથે પરામર્શ કરીને એક નિષ્કર્ષ કાઢવામાં આવશે. આ સેમિનારનું ભુજ મધ્યે એટલે મહત્વ છે કે ભુજ એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે અને નજીકના જ ભવિષ્યમાં આપણે 80 વિદ્યાર્થીઓ સાથે ભુજમાં વેટરનરી કોલેજ પ્રવેશ આપવા જઈ રહી છે. વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ કોલેજને માન્યતા પ્રાપ્ત થયેલ છે તથા પશુપાલન ખાતા પાસે જે પશુઓના ફાર્મ અને અન્ય સાવર જંગમ મિલકત હતી એ ભુજ વેટરનરી કોલેજને તબદીલ કરેલી છે. તદુપરાંત ગુજરાત વેટરનરી પરિષદ દ્વારા આ પરિસંવાદનું સ્થળ ભુજ પસંદ કરીને કચ્છ જિલ્લાના પશુપાલકો, પશુ પ્રેમીઓ, જીવદયા કલ્યાણ સાથે સંકળાયેલા અને વિવિધ ખેતી અને ગ્રામીણ સંસ્કૃતિ સાથે સંકળાયેલા જનસમુદાયના શું પ્રશ્નો છે અને આ કોલેજ, પશુપાલન ખાતું અને પરિષદ એને ધીરે ધીરે એક પછી એક કઈ રીતે માર્ગદર્શન આપી શકે, એમાં સુધારો લાવી શકે અને ભવિષ્યમાં આ કોલેજ પશુપાલન, પશુ ચિકિત્સા, જીવદયા, પશુ કલ્યાણના ક્ષેત્રોમાં શું શું કામ કરવા જઈ રહી છે એની રૂપરેખાની ચર્ચા માટે આ પરિસંવાદ છે. આ પરિસંવાદમાં ગુજરાત વેટરનરી કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર B.D. પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર હડિયા, પશુપાલન ખાતાના સંયુક્ત પશુપાલન નિયામક ડોક્ટર પ્રજાપતિ, કચ્છ જિલ્લાના પશુપાલન ખાતાના વડા ડોક્ટર રાજેશ પટેલ, આ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર જયેશ પટેલ અને સાથે ગુજરાતના વિવિધ ડેરીઓ, પશુપાલન ખાતું, યુનિવર્સિટી, ખાનગી વ્યવસાય સાથે સંકળાયેલા સૌ પશુ ચિકિત્સકો 200 જેટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે. આખો દિવસ આ પરામર્શ થશે અને અંતે ગુજરાતને અને કચ્છ જિલ્લાને પશુપાલન ક્ષેત્રે કઈ રીતે આગળ લઈ જઈ શકે એનું મનન મંથન કરી અને એ પ્રમાણે આગળનો જે રોડ મેપ તૈયાર કરશે. અસ્તુ.